ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય કાળુસિંહભાઈ ડાભી, કાર્યકારી પ્રમુખ માનનીય મહેન્દ્રસિંહભાઈ, પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય આદરણીય વિમલભાઈ શાહ, મૌદાના અમારા પૂર્વ ધારાસભ્ય માનનીભાઈ ઇન્દ્રજીતસિંહભાઈ ઠાકોર, અમૂલના ડિરેક્ટર અને પૂર્વ ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહભાઈ, ખેડા જિલ્લાના પ્રભારી માનનીય નટવરસિંહભાઈ વેડા, સંજયભાઈ પટેલ અને તમામ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો અને સૌ પત્રકાર ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ. આજે આનંદની વાત છે કે પાયાથી ઘડાયેલા, જમીન સાથે જોડાયેલા અને વર્ષો સુધી જેમને જાહેર જીવનમાં કામ કરવાનો અનુભવ છે, કાર્યકરથી લઈ સહકારી ક્ષેત્ર હોય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય, સંગઠન હોય કે વિધાનસભાની ચૂંટણીઓ સુધીનો ખૂબ બહોળો અનુભવ ધરાવતા એવા ખેડા જિલ્લા મધ્ય ગુજરાતના આગેવાન ભારતસિંહભાઈ પરમાર આજે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ લઈ રહ્યા છે. ત્યારે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ભારતસિંહભાઈ વર્ષોથી તાલુકા પંચાયતથી શરૂ કરીને સહકારી સંસ્થાઓમાં પણ ખૂબ સારું કામ કર્યું. તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સારી સેવાઓ બજાવી. એક સમયે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ સારી સેવાઓ બજાવી અને 2017માં ભારતીય જનતા પાર્ટીમાંથી મૌદા વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ભાજપમાં પણ થોડો સમય સક્રિય રહ્યા. પણ જે વિચારધારા સાથે વર્ષોથી કામ કર્યું હોય એ વિચારધારા ગરીબો માટેનો અવાજ ઉઠાવો, મધ્યમ વર્ગના લોકોનો અવાજ ઉઠાવો, ખેડૂતો, પશુપાલકો, સામાન્ય લોકોની વાત કરવી એ ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક એવા લોકોને કામ કરવાની રૂકાવટ પણ ઉભી થાય છે અને એવા લોકોનો તે આવાજ પણ નથી સંભળાતો. અને એના જ કારણે હમણાં જનાક્રોશ યાત્રા દરમિયાન આપ સૌએ જોયું હશે કે ખૂબ મોટા પ્રમાણમાં કે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આદિવાસી વિસ્તાર હોય કે હમણાં ગઈકાલે ધોળકા તાલુકામાં પણ લોકો ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડીને કોંગ્રેસ પાર્ટીની સાથે જોડાયેલા છે. આખા ગુજરાતના ગરીબ સામાન્ય લોકોને હવે લાગી રહ્યું છે કે આ સરકાર આપણી નથી અને જે લોકોના મનમાં ગરીબ સામાન્ય લોકો માટેની લાગણી છે, એના માટે કામ કરવાની ધગશ છે, એનો અવાજ બનવાનું, જેમનું નેતૃત્વ કરવાનું કામ છે, એવા લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં હવે ગુંગળામણ અનુભવી રહ્યા છે અને ધીમે ધીમે ફરી પાછી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. આજે આપણે બધા જોઈએ છે કે જે રીતે ગરીબોના ઘરો પર બુલડોઝર ચાલે છે, અનેક ભારતીય જનતા પાર્ટીમાં અનેક એ સમાજોમાંથી આવનાર આગેવાનો, નેતાઓ છે, પણ એક પણ આગેવાન, એક પણ કાર્યકર એના સામે એક અક્ષર પણ બોલતો નથી. ત્યારે એવા સમયમાં ભારતસિંહભાઈને લાગ્યું કે આટલા વર્ષો પહેલા કોંગ્રેસમાં કામ કર્યું પણ ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી ત્યાં ગરીબોનો અવાજ પણ ઉઠાવી શકાતો નથી, ત્યાં ખેડૂતોની પણ વાત નથી થતી, પશુપાલકોના જે સહકારી સંસ્થા છે એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ ગયા છે. એટલા માટે કે ભારતીય જનતા પાર્ટી છોડીને ફરી પાછા કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપ જોઈ શકો છો કે ભલે ચૂંટણીઓ સામે લડ્યા હોય પણ ફરી પાછા ભેગા થઈ અને એક મંચ પર આવીને આવનારા સમયમાં મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાના એક સંકલ્પ સાથે બધા જ આગેવાનો અહીં ઉપસ્થિત છે. ત્યારે એમની સાથે આવેલા તમામ આગેવાનો, કાર્યકરોને પણ કોંગ્રેસ પાર્ટીમાં અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, મંચ પર બેઠેલા સૌ આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, વડીલો, ભાઈઓ બહેનો, કોંગ્રેસની વિચારધારા
હંમેશા હર હંમેશ માટે ભારતીય સંવિધાનનું સન્માન કર્યું છે. કોંગ્રેસની વિચારધારાએ ભારતીય સંવિધાનનું રક્ષણ કર્યું છે. કોંગ્રેસની વિચારધારાએ ભારતીય સંવિધાનનું હંમેશા જતન કર્યું છે. આ દેશમાં આઝાદી પહેલા અને આઝાદી પછી કોંગ્રેસે આ દેશના લોકો માટે, પ્રજા માટે, પ્રશ્નો માટે લડત આપી છે. કોંગ્રેસે સેવા, સમર્પણ, ત્યાગ અને બલિદાનથી ભરેલો જેનો ઇતિહાસ છે, ત્યારે મારે ચોક્કસ કહેવું જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહીનો અવાજ રૂંધાઈ રહ્યો છે. લોકશાહી ખતમ થઈ રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થોડો સમય કામ કર્યા પછી મને એવું લાગ્યું કે જેના માટે મહાત્મા ગાંધી, સરદાર સાહેબના દેશના જે શહીદોએ, નેતાઓએ જ્યાં દેશની આઝાદી અપાવી અને એ લોકશાહીનું જ્યારે ખૂન થતું હોય, અપમાન થતું હોય, લોકશાહીમાં લોકોના અવાજને જ્યારે દબાવી દેવામાં આવતો હોય, ત્યારે એક ભારતના નાગરિક તરીકે જો અવાજ આપણે ન કરી શકીએ અને એ બુલંદ અવાજને જ્યારે કચડી નાખવામાં આવતો હોય, ત્યારે મને લાગ્યું કે કોંગ્રેસની જે વિચારધારા છે, છેવાડાના માણસને બેઠો કરવાની, એ ગરીબ, કચડાયેલો વર્ગ હોય, ખેડૂત હોય, મહિલા હોય, યુવાન હોય, એની ચિંતા કરનારી કોંગ્રેસ જે પાર્ટી છે, એ ખરેખર સાચા સ્વરાજની વાત તો કોંગ્રેસ કરી રહી છે. ત્યારે આજના દિવસે હું એટલું કહીશ કે મને જે કડવો અનુભવ છેલ્લી તાજેતરમાં 3 માસ પહેલા અમૂલની જે ચૂંટણી થઈ, એક સહકારી ક્ષેત્રમાં જેણે સમગ્ર ભારતની અંદર ખેડા જિલ્લાએ દિશા આપી છે, એમાં આણંદ, ખેડા અને મહીસાગરની જ્યારે ચૂંટણી થઈ, એ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના વિચારો ધરાવતા આગેવાનો ચૂંટણી ન લડી શકે એટલા માટે સરકારી સત્તાનો દુરુપયોગ કરીને અ વર્ગમાં આવતી મંડળીઓને ક વર્ગમાં મૂકવામાં આવી. મારા જેવા એક નહીં 41 મંડળીના કાર્યકર્તાઓ ચૂંટણી ન લડી શકે એના માટે ક વર્ગમાં મૂકવામાં આવ્યા. ચૂંટણીનો અધિકાર ઝૂંટવી લેવામાં આવ્યો. અરે ચૂંટણીનો અધિકાર નહીં, મત આપવાનો અધિકાર પણ ઝૂંટવી લીધો. અમે હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાં ચૂંટણીની બાબતે કેસ લડ્યા. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી એનું પરિણામ ના આવ્યું. અમે ચૂંટણી ન લડી શક્યા અને અમૂલની ચૂંટણીમાં 5 થી 10 લાખ રૂપિયા આપીને મતદારોને ખરીદ્યા, ડરાવ્યા, ધમકાવ્યા, જેના કારણે મને એમ લાગ્યું કે આ લોકશાહીના મૂલ્યો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખતમ થઈ રહ્યા છે. નાનો કચરાયેલો વર્ગ મજબૂર બન્યો છે. ફરિયાદ કરે તો કોને કરે? ફરિયાદ કરનાર, સાંભળનાર કોઈ છે નહીં. ત્યારે અમારા મધ્ય ગુજરાતના યુવાનોને, ખેડૂતોને, મહિલાઓને, કાર્યકર્તાઓને લાગ્યું કે શા માટે? આપણે તો ભારત દેશના નાગરિક છીએ. આ દેશનું નિર્માણ કોઈ એક વ્યક્તિ, કોઈ એક પક્ષથી નથી થતું. આ દેશનું નિર્માણ રોડ પર ડામર પાથરતો મજૂર પણ આ દેશનું નિર્માણ કરે છે. ત્યારે આજના દિવસે મને એમ લાગ્યું કે ક્યાંક ભૂલ થવાને કારણે, ક્યાંક રસ્તો ભટકી જઈને ક્યાંક થોડો સમય ભાજપમાં જવાનું થયું. પણ મને ત્યાં લાગ્યું કે લોકશાહીને સાચા રૂપમાં જો આપણે જોવી હોય તો કોંગ્રેસ જ આ દેશને સારું શાસન અને વહીવટ આપી શકે. એના કારણે આજે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તો હતી જ નહીં, એને છોડીને આજે કોંગ્રેસની વિચારધારા સાથે હું આવ્યો છું. ત્યારે મને લાગે છે કે મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના સ્વપ્નને કંઈ પૂર્ણ કરવા માટે અમને કંઈક કામ કરવાનો મોકો આ પક્ષમાં મળશે. આપ સૌનો આભાર, ધન્યવાદ.